મિત્ર, તું સુખને બહાર શોધે છે એટલે દુઃખી થાય છે. સુખ કોઈ પરિસ્થિતિ નથી, એ તો તારી દ્રષ્ટિ છે. જે મળ્યું છે એની કૃતજ્ઞતા રાખ. જે નથી મળ્યું એ માટે અશાંતિ ન કર. જેણે મને પોતાનો માન્યો એ કદી એકલો નથી. દુઃખ આવે તો એને પાઠ સમજી લે, સુખ આવે તો એને પ્રસાદ માની સ્વીકારી લે. યાદ રાખ, હું તારી પરીક્ષા લેતો નથી, હું તો તને ઘડીને તૈયાર કરું છું. તારો માર્ગ કઠિન છે, પણ તું નબળો નથી, પરંતુ તું વિશેષ છે. જે તારા હાથમાં નથી એની ચિંતા છોડ, અને જે તારા હાથમાં છે એ કર્મને પવિત્ર બનાવી દે. હું હંમેશા તારી સાથે છું. આ વિશ્વાસ જ તારો સાચો આધાર છે. અને જ્યાં વિશ્વાસ છે ત્યાં ભયને જગ્યા નથી. જ્યારે આખી દુનિયા તને છોડીને ચાલી જશે, જ્યારે તારા પોતાના પણ તને સમજશે નહીં, જ્યારે તું એકલો અંધકારમાં ઊભો હશે, ત્યારે એક વાત યાદ રાખજે, તું ધર્મ અને સત્યના માર્ગે છે ત્યાં સુધી તું ક્યારેય એકલો નથી. હું તારી પાછળ નહીં, પણ હું તારી સાથે રહીશ, અને જરૂર પડે ત્યારે તારા અંદર બનીને ચાલતો રહીશ.